ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ 2025 ગુજરાત બોર્ડ. ગઈકાલે આપણે એક વિડીયો મૂક્યો હતો, એના નીચે ઢગલો કમેન્ટ્સ આવી અને તમામ કમેન્ટ્સની અંદર જેટલા પણ ક્વેશ્ચન્સ હતા એ તમામ ક્વેશ્ચન સાથે આજના વિડીયોની અંદર હું આવી ગયો છું. તમારા પેપર બહુ સારા જઈ રહ્યા છે, બહુ ખરાબ જઈ રહ્યા છે, પાસ થશો ફેલ થશો એનાથી કોઈ મતલબ નથી, પણ એક વખત આ વિડીયો તમે જોઈને જજો. તમારા માટે 100% એવી ઇન્ફોર્મેશન છે કે જે તમને આખા યુટ્યુબમાં ક્યાંય નહીં મળે, ના તો તમારા સ્કૂલમાંથી મળશે, ના તમારા ટ્યુશન્સમાંથી મળશે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની તમામ માહિતી સાથેના આજના વિડીયોની અંદર. વિડીયોને ચાલુ કરીએ એની પહેલા સૌથી પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરો, જેથી ગુજસેટની આવનારી ફ્રી સિરીઝ, ઇંગ્લિશના લેક્ચર્સ, કોમ્પ્યુટરના એમસીક્યુના લાઈવ લેક્ચર્સ પ્લસ આખી એડમિશન પ્રોસેસ ફ્રી એ તમને અહીંથી જ શીખવા મળવાની છે. અને એના માટેના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો જ તમે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપ છે એમાં જોડાઈ જજો. અત્યારે જે સ્ટડી રિલેટેડ બધું આવે છે એમાં જ એડમિશનની આખી માહિતી વોટ્સઅપમાં આવતી રહેશે. હવે વન બાય વન હું તમામ પ્રશ્નોના તમારા જવાબ આપીશ. કદાચ વિડીયો લાંબો થઈ શકે, પણ શાંતિથી આખો વિડીયો જોજો. હજી પણ કોઈ સવાલ તમારા રહી જાય તો કમેન્ટ કરજો, એનો તમને આન્સર મળશે. પણ આખો વિડીયો જોયા પછી જ કમેન્ટ કરજો. તમારે મેઇન પ્રોબ્લેમ આ છે, આખો વિડીયો જોતા નથી, સીધી કમેન્ટ કરો છો. અને વિડીયોની અંદર બધી માહિતી આપણે ઓલરેડી આપેલી હોય છે. તો તમારા ભવિષ્યનો સવાલ છે, તો ભવિષ્યનો સવાલ હોય તો વિડીયો જોઈ લેવો જોઈએ. સૌથી પહેલા સવાલ છે કે સર કેટલા સબ્જેક્ટમાં એક્ઝામ આપી શકાય? કોઈ નિયમ નથી કેટલામાં આપી શકાય. તમારે જેટલામાં આપ્યું એટલામાં આપી શકાય, તમારી ઉપર છે. બધામાં આપ્યું તો બધામાં આપી શકાય, એકમાં આપ્યું તો એકમાં આપી શકાય, ફેલ વાળામાં આપ્યું તો ફેલ વાળામાં આપી શકાય, પાસ વાળામાં આપ્યું તો પાસ વાળામાં આપી શકાય, અમુક ફેલ અમુક પાસમાં આપ્યું હોય, તમારી ઈચ્છા. સિમ્પલ. 5 વિષય છે, 5 ની આપો, 5માંથી 2 ની આપો, 5માંથી 3 ની આપો, 5માંથી 4 ની આપો, 5 નું ફોર્મ ભરો અને 1 ની આપો. એક કેમાં નુકસાન છે નહીં, બધું તમારી સાઈડ છે, તમારા ફેવરમાં છે. માની લો કે તમે 5 વિષયના ફોર્મ ભર્યા અને પછી 2 ની જ એક્ઝામ આપવા જાઓ છો, કોઈ ચિંતા નહીં, કોઈ ચિંતા નહીં. આગળના 3 સબ્જેક્ટમાં જે માર્ક મળ્યા હતા માર્ચમાં એ તમારા ગણાઈ જાય. મતલબ અત્યારે જે ચાલે છે એમાં જો હું તમને સિમ્પલ ભાષામાં સમજાવું. પહેલા તો બીજી એક વસ્તુ, આ એક્ઝામ કોણ આપી શકે? જેને માર્ચ એક્ઝામનું ફોર્મ ભર્યું હશે એ આપી શકે. ફોર્મ ભર્યું એવું કીધું, એક્ઝામ આપવા નથી ગયા, એબસન્ટ રહ્યા છો તોય આપી શકશો. એક્ઝામ આપવા ગયા છો, ફેલ થયા છો તોય આપી શકશો. એક્ઝામ આપવા ગયા છો, ગ્રેસિંગ માર્કે પાસ થયા છો તોય આપી શકશો. એક્ઝામ આપવા ગયા છો, પાસ જ નથી થયા, પાસ થઈ ગયા છો, બધા કેસમાં આપી શકશો. માર્ચ ફેબ્રુઆરીની જે એક્ઝામ હાલ ચાલી રહી છે બોર્ડની, એનું ફોર્મ જેણે ભર્યું એ ચાહે રિપીટર વિદ્યાર્થી હોય, રેગ્યુલર વિદ્યાર્થી હોય, એ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી શકે. હવે એક સિમ્પલ હું તમને સમજાવી દઉં કે આ ફેબ્રુઆરીની એક્ઝામ અને જૂન જુલાઈની આજુબાજુ તમારી આ એક્ઝામ આવે. એટલે જે લખું છું 25 અને 25 સમજી લો. કયો વિદ્યાર્થી એક્ઝામ આપી શકે? ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, ઇંગ્લિશ અને કોમ્પ્યુટર. હું આવું લઉં છું. મેથ્સનું બાયોલોજી પણ હોઈ શકે. માની લો કે અહીંયા 82 માર્કે પાસ, અહીંયા થોડાક ઓછા માર્કે 76 માર્કે પાસ, મેથ્સ બહુ આવડતું તો 92 માર્કે પાસ, ઇંગ્લિશમાં 56 ને કોમ્પ્યુટરમાં 42. ઇંગ્લિશ કે કોમ્પ્યુટરના માર્ક એડમિશન પ્રોસેસમાં નથી ગણાતા, પણ તોય કોઈક વિદ્યાર્થી મોટિવેટેડ છે, સાહેબ મારે બધા સબ્જેક્ટની એક્ઝામ આપી છે, બધાના ફોર્મ ભર્યા. માની લો એને ફોર્મ ફી સર કેટલી હશે? જેટલી ફેબ્રુઆરીમાંથી એટલી. ફોર્મ ક્યાંથી ભરાય? સ્કૂલમાંથી. સ્કૂલવાળા તમને જાણ કરશે, નહીં કરે તો હું તમને જાણ કરીશ કે ફોર્મ આવી ગયા છે, સ્કૂલમાંથી ભરી આવો. કેમ કે ગુજરાતની બધી સ્કૂલમાંથી 40% સ્કૂલોને આમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, જે તમને માહિતી પણ નહીં આપે. બરાબર, પણ નિયમ બોર્ડનો છે, બોર્ડનું પરિપત્ર આવશે, સ્કૂલમાંથી ફોર્મ ભરાશે, સ્કૂલમાંથી જ હોલ ટિકિટ આવશે અને જેમ બોર્ડની એક્ઝામ થઈ રહી છે એવી રીતે જ એક્ઝામ થશે. વચ્ચે રજાઓ મળશે, જેમ અત્યારે ટાઈમ ટેબલ છે એવી રીતે જ રજાઓવાળું ટાઈમ ટેબલ આવશે, એવી રીતે જ પેપરો આવશે, એવી રીતે જ એક્ઝામ આપવાની, એવી રીતે જ રિઝલ્ટ આવશે. જેટલું ગ્રેસિંગ છે એવું ગ્રેસિંગ પર તમને મળશે અને પેપર અઘરા નથી આવતા, રેગ્યુલર પેપર્સ જ આવશે. 12માનો સેમ સિલેબસ હશે, કશું જ નવું નહીં. ફેબ્રુઆરી જેવી બીજી એક્ઝામ, 2 સ્ટોપ 2 એક્ઝામ છે, આવું માની ચાલો. ઠીક છે, એવું જ છે. હવે ફિઝિક્સની એક્ઝામ આપી, 82 ના થઈ ગયા 92, 94. કેમિસ્ટ્રીની આપી, 76 ના થઈ ગયા 86. મેથ્સની એક્ઝામ આપી, 92 ના થઈ ગયા 46. અને આ બેમાં તમે એબસન્ટ રહ્યા. ફોર્મ ભર્યું હતું અને એબસન્ટ રહ્યા, અથવા તો ફોર્મ ભર્યું જ નહોતું, બંને કેસ ગણી લેજો. બરાબર, તો માર્ક કયા ગણાશે ફાઇનલમાં? તો કે ભાઈ આ બંનેમાંથી આ બંનેમાંથી આ બંનેમાંથી આ બંનેમાંથી આ બંનેમાંથી આ. મતલબ ફોર્મ ભર્યા પછી એબસન્ટ રહો છો તો આપોઆપ આગળની પરીક્ષાના માર્ક ગણાઈ જશે. ફોર્મ ભર્યા પછી એકેમાં જતા નથી, બધામાં એબસન્ટ રહો છો તો આના માર્ક ગણાઈ જશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ફોર્મ ભર્યા પછી એવું થાય છે કે નથી આપવી એક્ઝામ, કશો વાંધો નહીં, આ બધા આના ગણાઈ જશે. તમારું અહીંયા બાજુમાં લખીને આવશે ફાઇનલ 94, 86, 92, 56 અને 42. જેમ JEE રિઝલ્ટ બને એમ રિઝલ્ટ બનશે. અમુક વિદ્યાર્થી કહેશે તો સર મારે 2 રિઝલ્ટ સાચવવાના, એમાં શું વાંધો છે? એ તમારું ફેલનું રિઝલ્ટ નથી, ઇમ્પ્રુવ કરી રહ્યા છો માર્ક. સર આના માર્ક કેવી રીતે ગણાશે? જે તમારો ACPC નો રાઉન્ડ 1 થશે, રાઉન્ડ 1 એ આ માર્કના આધારે થશે અને તમારો જે રાઉન્ડ 2 થશે એ આ માર્કના આધારે થશે. તો
તો સર મેરિટ રેન્ક બદલાશે? હા, બદલાશે. રાઉન્ડ 1 પછી આખા ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓના મેરિટ રેન્ક બદલાશે. લાસ્ટ ટાઈમ ફેલ થયેલા હતા એમણે તો ઇમ્પ્રુવમેન્ટ આપી જ હતી, પણ ફેલ કરતા પાસિંગ થયેલા વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટ વધારે આપી અને બધાના માર્ક્સ વધ્યા અને રિઝલ્ટ સારા આવ્યા અને એને ફાયદો રાઉન્ડ 2 માં. તો આ એક ફંડો છે. હવે સમજતા જઈએ કે ભાઈ રાઉન્ડ 1 પછી સર સીટો ખાલી છે કે નહીં એ પણ આગળ આવે છે. પાસ હોય કે ફેલ હોય તમે એક્ઝામ આપી શકો છો, કોઈ નિયમ નથી. બધામાં પાસ હોય આપી શકો, બધામાં ફેલ આપી શકો, અમુકમાં પાસ અમુકમાં ફેલ. જેટલાની આપી એ બધું તમારી સાઈડ છે. ફોર્મ અને ફી મેં તમને કહી દીધું, ફોર્મ સ્કૂલમાંથી આવશે, રિઝલ્ટ આવશે એટલે પછી નોટિફિકેશન આવશે. ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર જ નોટિફિકેશન આવશે. એનો વિડીયો આપણે બનાવીશું કે આટલા દિવસમાં ફોર્મ ભરવાના છે, આટલી ફીસ છે. થોડા દિવસમાં ટાઈમ ટેબલ પણ આવી જશે. જૂન જુલાઈમાં મોસ્ટલી એક્ઝામ હશે. 1.5 થી 2 મહિનાનો સમયગાળો તમને તૈયારી કરવા માટે આપવામાં આવશે. ફી સેમ ટુ સેમ ગુજરાત બોર્ડની જેટલી હતી એટલી જ હશે. એક્ઝામની ડેટ મેં તમને કીધું જૂન જુલાઈની આજુબાજુ એક્ઝામ હશે. 2 માર્કશીટ બને તો સર કોઈ ઇશ્યુ થાય ભવિષ્યમાં? આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે. તમે તમારું રિઝલ્ટ ઇમ્પ્રુવ કરી રહ્યા છો, કોઈ નુકસાન નથી. ફાયદો જ ફાયદો. જો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાનો કોઈ નુકસાન 0% નુકસાન, હું એમ કહું માઇનસમાં નુકસાન છે. અને ફાયદા જ ફાયદા છે. એ તમે આપશો ને તો જ તમને ખબર પડશે. આ કેવું છે, એક લાડવો છે, એ તમે ચાખશો તો ખબર પડશે કેટલો મીઠો છે. નહીં ચાખો તો કઈ ખબર નહીં પડે. પણ જો તમારા 90+ બધામાં તમે ધાર્યા એટલા માર્ક આવી જાય છે તો કાપવાની કોઈ જરૂર બી નથી. પણ તમારા 85 આવે છે, તમે 90 ધાર્યા તો હું તો કઈશ આપી જ દો. આટલું આખું વર્ષ મહેનત કરી છે, 2 મહિના મહેનત કરવામાં શું જાય છે? અને 2 મહિના મહેનત કરવાથી કોઈ એક કોલેજ સારી મળી જશે તો તમારું તો આખી જિંદગી બની જશે. તો હું તો કહું છું કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી જ જોઈએ. જો તમને એવું લાગતું હોય કે તમે ધાર્યા હતા એના કરતા ઓછા માર્ક આવ્યા છે તો જે તે વિષયમાં ઓછા આવે છે એની આપો. બધાની કદાચ ના આપો તો કઈ નહીં, પણ જે તેમાં ઓછા આવે છે એની તો આપવી જ જોઈએ. ઓફલાઈન ઓનલાઈન બેચની વાત હું પછી કરું છું. થિયરી અને પ્રેક્ટિકલ કોની આપી શકાય? તો પ્રેક્ટિકલમાં જો તમે એબસન્ટ રહ્યા હશો તો જ તમે ઇમ્પ્રુવમેન્ટ આપી શકશો. પ્રેક્ટિકલમાં પાસ છો, ઓછા માર્ક આવ્યા છે તો ઇમ્પ્રુવમેન્ટ નહીં આપી શકાય. પ્રેક્ટિકલનો નિયમ એવો છે, એબસન્ટ રહ્યા હોય તો જ એક્ઝામ આપી શકો, બાકી પ્રેક્ટિકલની ઇમ્પ્રુવમેન્ટ નહીં આપી શકાય. થિયરીમાં આપી શકાશે. એના પછી પેપર સાહેબ હાર્ડ આવે છે એવું સિનિયર કહે છે. કયો સિનિયર કહે છે? ગયા વર્ષના પેપર જોઈ લો, સાવ સહેલા આવ્યા છે. રેગ્યુલર કરતા એનું પેપર સહેલું આવ્યું છે. એટલે તમે તમારા સિનિયરની વાત સાંભળો જ નહીં. સિનિયરને ખબર ના હોય ફેંકતો હોય, એના ઇમ્પ્રુવમેન્ટની ખબર ના હોય, એનું કામ શું છે? ફેંકવાનું. બરાબર? આ કામ ધબાધબ ફેંકતો હોય અને તમે જીલ્યા કરો. એટલે સિનિયરની વાતો ના સાંભળો. તમે જાતે હોશિયાર છો. ગયા વર્ષનું જૂન જુલાઈનું પેપર જાતે ખોલીને જોઈ લો. અઘરું હતું સહેલું હતું તમને જાતે ખબર પડી જશે. કેમ કે હવે તમે તૈયારી કરી હતી. હમણાં તમે ફિઝિક્સ જોશો તો તમને આઈડિયા આવી જશે, કેમિસ્ટ્રી જોશો તો આઈડિયા આવી જાય. પેપર સાવ સહેલા હતા. એટલે એવી કોઈ વાતો અફવા ફેલાવાની જ નહીં કે પેપર અઘરું આવે. અને અઘરું આવે તો શું નુકસાન થાય? માન લો કે તમે એક એક્ઝામ આપી, પેપર બહુ અઘરું આવ્યું અને બધા માર્ક ઘટી ગયા. ચલો 82 ના થઈ ગયા 50, 76 ના થઈ ગયા 67, 92 ના થઈ ગયા 52. આ તો તમે આપી જ નહીં તો એ શું વાંધો છે? ગણાશે કયા? આર્યા, આમાં હાર્યું અને આમાં હાર્યું તો આ ગણાશે. તો એ નુકસાન ગયું કશું? પેપર અઘરું આવ્યું, માર્ક ઘટ્યા તો એ નુકસાન ના ગયું. પેપર અઘરું આવ્યું, માર્ક વધ્યા તો ફાયદો જ છે. પેપર સહેલું આવ્યું, વધારે માર્ક વધ્યા તો એ ફાયદો જ છે. આપણે તો બધી બાજુ ફાયદા છીએ. બરાબર? બેસ્ટ ઓફ 2 છે, સબ્જેક્ટ વાઇઝ છે પાછું. એટલે એ બહુ મોટો બેનિફિટ આની અંદર છે. એડમિશન કેવી રીતે થાય તો મેં તમને કીધું, ગયા વર્ષે રાઉન્ડ 1 થઈ ગયો હતો મેં રેગ્યુલર એક્ઝામ પરથી. રાઉન્ડ 2 માં રિઝલ્ટ આવ્યા પછી જ રાઉન્ડ 2 થયો. રાઉન્ડ 2 ને લેટ કર્યો. એટલે આ વખતે બી રાઉન્ડ 2 પહેલા રિઝલ્ટ આપશે. બીજી વસ્તુ સાહેબ, રાઉન્ડ 1 પછી તો બધા એવું કહે છે કે સારી કોલેજની બધી સીટો ભરાઈ જાય. હવે જે કહે છે ને એને એડમિશન પ્રોસેસમાં જે એસીપીસી છે ને, એસીપીસી એડમિશન કરાવે ને, એસીપીસી નું ફૂલ ફોર્મ નથી આવડતું. તો એ કેવું છે કે આખા ગામને સલાહ આપતા હોય. સલાહ આપવી એ સૌથી સહેલી વસ્તુ આ દુનિયામાં છે. એ લોકો તમને સલાહ આપે ખોટી. અને અમુક તો મિત્રો જાતે કરીને આવી તમને સલાહ આપશે કે જેથી એરિયો ઇમ્પ્રુવમેન્ટ આપે ને એનું સારું એડમિશન થાય ને તમે ના આપો તમારું ના થાય. તો હું છે ને ગુજકેટની એક્ઝામ જેવી પતશે ને એના બીજા કે ત્રીજા દિવસે આપણી ચેનલ ઉપરથી લાઈવ કરીશ. ગયા વર્ષનું તો બતાવીશ એના આગલા વર્ષનું બતાવીશ. એના આગલા વર્ષે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ હતી નહીં પણ હું બતાવીશ, જેથી તમને 2 વર્ષનો ડેટા મળે કે ભાઈ આગલા વર્ષે રાઉન્ડ 1 પછી DAIICT જે ગુજરાતની ટોપ નંબરની પ્રાઇવેટ કોલેજ છે, જે ગાંધીનગરમાં છે, અને LD અમદાવાદની ગવર્મેન્ટ કોલેજ, આમાં પણ બધી જ બ્રાન્ચમાં સીટો ખાલી હતી. બરાબર? પૂરેપૂરી નહોતી પણ 50% સીટોથી 40% સીટો ખાલી હતી. તો શું આ વર્ષે નહીં હોય? 50% સીટો કહું છું. અને તો શું બીજી કોલેજોમાં નહીં હોય? મેં તો ટોપની જ કહી દીધી. તો એમાં ખાલી હોય તો નીચે બધું ખાલી જ હતું ભાઈ. મારા કેટલાય વિદ્યાર્થીઓ છે જે રાઉન્ડ 2 ના રિઝલ્ટ પરથી DAIICT ને LD માં ગયા છે. હમણાં અમારા જ વિદ્યાર્થીઓ છે જે અમને મોટિવેટ કર્યા હોય, થોડાક માર્ક ખૂટતા હોય, મોટિવેટ કરીને ફરીથી ભણાવીને થોડા રિઝલ્ટ ઇમ્પ્રુવ થયા. એક વિદ્યાર્થીને ખાલી 2 માર્ક વધ્યા. VGEC માંથી LD માં જતી રહી પાર્ટી. 2 જ માર્ક, ખાલી 2 જ માર્ક. વિચાર કરો 2 માર્કની કેટલી વેલ્યુ એને સમજાઈ હશે. ભાઈ ના આપી હોત તો VGEC માંથી LD માં ના જાત. 2 માર્ક. એક વિદ્યાર્થી નિર્મામથી DAIICT માં જતો રહ્યો, 4 માર્ક વધ્યા હતા. તો ફાયદો છે ભાઈ. અને હું તમને પ્રૂફ સાથે બતાવીશ કે જો આટલી સીટો ખાલી છે
એ આંકડા જોઈને તમારી આંખો ખુલી રહી જશે. જો હું છે ને હંમેશા પ્રૂફ સાથે વાતો કરીશ, સીધી હવામાં વાતો નહીં કરું. તો એ પ્રૂફ પણ હું તમને બતાવીશ, પણ ગુજસેટ પછી એનો લાઈવ જ કરીશું, જેથી લાઈવમાં તમારા પ્રશ્નોના જવાબ આપણે લઈ શકીએ. રિઝલ્ટ कैसा बनेगा મેં તમને કહી દીધું એવું બનશે. હજી તમારે તો એ રિઝલ્ટ જોવું હોય તો શું કરજો ખબર છે, આપણી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી છે, ના કરી તો કરી તો પ્રિયસર વિદ્યાપીઠ પ્લે સ્ટોર એપ સ્ટોરમાં નીચે લિંક અવેલેબલ છે. એ ડાઉનલોડ કરીને અંદર તમે જશો ને એટલે હોમ પેજના માય કોર્સમાં બોર્ડ ગુજસેટ અને એસીબીસી નો એક ફ્રી કોર્સ એમાં અંદર ઓપન કરો. એની અંદર બીજા ફોલ્ડરમાં અવર રિઝલ્ટ્સ કરીને ઇમ્પ્રુવમેન્ટના રિઝલ્ટની આખી ફાઇલ મૂકીશ. જો અમારા બધા વિદ્યાર્થીઓના રિઝલ્ટ છે, અમુક રેન્કરોએ એક્ઝામ આપી તમને દેખાશે, એવું રિઝલ્ટ તમારું બનશે, એવું તમારું રિઝલ્ટ બનશે. નીટ જેડબલઈમાં વેલિડ છે, હા વેલિડ છે. એડમિશન પ્રોસેસ જો એના પછી થાય છે તો વેલિડ છે, એની પહેલા તો મને લાગતું નથી થશે, બરાબર. એટલે એમાંય વેલિડ તમને મળશે. આ તમારા તમામ મોસ્ટલી પ્રશ્નોના જવાબ. હવે એક અમારી વાત રહી ગઈ કે સાહેબ ઓફલાઈન ને ઓનલાઈન તમારી બેચ થશે, તો હા આપણે દર વર્ષે કરીએ છીએ. ઓફલાઈન બેચ ગાંધીનગર થશે બંને મીડિયમ માટે, ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ માટે આપણી ઓફલાઈન બેચ ગાંધીનગર મુકામે થશે. હોસ્ટેલની ફેસિલિટી આપણે આપીએ છીએ, બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ બધું છે. એની ફીસ અલગ હોય છે. ઓનલાઈન પણ આપણી બેચ થશે, ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંનેની. ઓનલાઈન ઓફલાઈન ભણાવનારા શિક્ષકો સેમ રહેશે, બધી જ વસ્તુઓ સેમ રહેશે, કોઈ જ તકલીફ તમને નહીં પડે. તો તમે તમારા ઘરે બેઠા બી ભણી શકો છો. અને અમે બહુ લિમિટેડ એડમિશન લઈએ છીએ, 150 એડમિશન ઓનલાઈનનું કીધું છે, પણ બહુ રિક્વેસ્ટ આવી રહી છે, તો અમે કદાચ 150 ના મેક્સિમમ 200 લઈશું. એનાથી વધારે એટલે નહીં લઈએ ઓનલાઈનમાં, કેમ કે પછી મેનેજમેન્ટ નથી રહેતું. કેમ કે ઓનલાઈનમાં પણ તમને ઓફલાઈનની ફિલિંગ અમારે આપવાની છે. તો અમારે 1000 વિદ્યાર્થીઓ 1500 વિદ્યાર્થીઓ ભેગા નથી કરવા, અમે જેટલા ઉપર વોચ રાખી શકીએ અમે પોતે એટલા ભેગા કરવા છે. કેમ કે એમાં તમારી એક્ઝામ લેવાની છે, પેપરો ચેક કરીને પાછા આપવાના છે. ઓનલાઈન લીધું તમે સબસ્ક્રિપ્શન એટલે તમે ક્યાં અમે ક્યાં એવું નથી કરતા. અમે ટેસ્ટ રેગ્યુલર આવશે, વોટ્સઅપ ગ્રુપ બનશે, એની અંદર માહિતી આવશે, તમારા ડાઉટ અમે સોલ્વ કરીશું ફોન ઉપર, મેસેજ ઉપર, મેઇન ટીચર તમારા કોન્ટેક્ટમાં રહેશે. એવી રીતે કામ કરવાનું છે. અને પછી એડમિશન પ્રોસેસમાં તમને હેલ્પ કરવાની છે. એટલે ગમે તેવું કામ નહીં કરે અમારી ટીમ. એટલે લિમિટેડ એડમિશન લઈશું. અને બેચ ક્યારે લોન્ચ થશે? તો ભાઈ બેચ લોન્ચ થશે જે દિવસે તમારું રિઝલ્ટ આવશે ગુજરાત બોર્ડનું, મે મહિનાની આજુબાજુ આવી જશે, એના બીજા દિવસથી. હવે અમુક પ્રી રજિસ્ટ્રેશન અમે ચાલુ કરી દઈશું. અમુક વિદ્યાર્થી એવા જ હોય કે સાહેબ મારે આપવી જ, મારું ફિક્સ છે, મારે આપવી છે, તો અમે પ્રી રજિસ્ટ્રેશન 50% ફીસ સાથે સ્ટાર્ટ કરી દઈશું કે તમારું એક રજિસ્ટ્રેશન અમે કન્ફર્મ ગણી લઈએ, તમારી સીટ્સ અમે કન્ફર્મ કરી લઈએ. ઠીક છે. તો આ રીતે અમારી બેચ ચાલશે. ગયા વર્ષના રિઝલ્ટ અમે એપમાં મૂકેલા છે, ગુજરાત બોર્ડના મૂકેલા છે, ઇમ્પ્રુવમેન્ટના. તો રિઝલ્ટની ફાઇલ જોઈ લેજો, એ અમારી ઓફલાઈન અને ઓનલાઈન બેચના બધા રિઝલ્ટ્સ જ છે. તમને આઈડિયા આવી જશે. મારે રિઝલ્ટ્સ અહીંયા બતાવવાની કોઈ તમને જરૂર નથી. તમે સરસ બહુ બધા રિઝલ્ટ જાતે જોઈ લેજો, ખોટો વિડીયો લાંબો થાય, બરાબર. એટલે અને અત્યારે વિદ્યાર્થીઓ ભણી જ રહ્યા છે, તો ટીચર કઈ રીતનું ભણાવે છે, કેટલી હેલ્પ કરે છે, તમને બધો આઈડિયા છે. તો એક ક્વોલિટી કન્ટેન્ટ સાથે અમે આની અંદર 2 મહિના અમે દિવસ રાત મહેનત કરીશું, જે અત્યારે ગુજરાત બોર્ડમાં ફ્રીમાં કરી રહ્યા છીએ. તો પેડમાં તો તમને ખબર હશે કે કયા લેવલની મહેનત અમારી ટીમ કરશે. તો આ રીતની અમારી બેચ હશે. હા, ઓફલાઈનની ફીસ ઓનલાઈન કરતાં વધારે હશે, સિમ્પલ યાદ રાખજો. અને ઓફલાઈનની ફીસ ઓબ્વિયસ છે કે ઓનલાઈન કરતાં વધારે જ હોય, બરાબર. ફીસ વિશે માહિતી મેળવવી હોય કેટલી છે તો આપ અમારા ઓફિશિયલ નંબર ઉપર મેસેજ કરી શકો છો. તો તમને ફીસ વિશેની માહિતી પણ મળી જશે. અને રજિસ્ટ્રેશન ઓપન જ છે, તમે ગમે ત્યારે રજિસ્ટ્રેશન કરાવી શકશો. તો આ એક છે ઓફિશિયલ સર્ક્યુલર, ગુજરાત બોર્ડની વેબસાઇટમાં પડેલો જ છે. લાસ્ટ વિડીયોમાં મેં ઓફિશિયલ સર્ક્યુલર તમને બતાવ્યો હતો. આ વર્ષે પણ એક્ઝામ થશે સાહેબ, મારી સ્કૂલના ટીચરને તો ખબર જ નથી. હવે એ અભણ હોય એમાં અમે શું કરીએ, બરાબર. અમે અપડેટેડ રહીએ છીએ. ગયા વર્ષે બી લેવાઈ હતી, આ વર્ષે લેવાશે, લાઈફ ટાઈમ લેવાશે. કેમ કે ગુજરાત બોર્ડની પોલિસી બદલાય છે, ગુજરાતની પોલિસી બદલાય છે. નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત આ બધી વસ્તુઓ થઈ રહી છે. જે અંધ વિદ્યાર્થીઓ, દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓનું આવી માંડ્યું, એ બી નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત જ આવ્યું છે. તો આ બધી વસ્તુ એ પોલિસીના લીધે તમારા માટે થઈ રહી છે અને તમારા હિતમાં થઈ રહી છે. તો એનો બેનિફિટ લેવો જોઈએ. હજી પણ તમને એવું લાગતું હોય કોઈક સવાલ તમારો રહી જાય છે આખો વિડીયો જોયા પછી, તો કમેન્ટ કરજો, તો જરૂરથી એને આપણે ભવિષ્યમાં કોઈ વિડીયોમાં આવરી લેવા પ્રયત્ન કરીશું. આ વિડીયો તમારા મેક્સિમમ ફ્રેન્ડ્સને શેર કરજો, જેથી દરેક વિદ્યાર્થી ગુજરાતનો આ એક્ઝામનો પણ બેનિફિટ લઈ શકે. ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો, વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહેજો. મળીએ છીએ, બાય, ટેક કેર.